સમજવા લાયક છે। અવારનવાર ગુજરાતના દરિયાનો ઉપયોગ થઈ રહ્યો છે ડ્રગ્સને અંદર ઘુસાડવા માટે અને ગુજરાત થકી જ પંજાબ, દિલ્હી જેવા રાજ્યોમાં ડ્રગ્સ જાય છે। સવાલ એ છે કે આ ક્યાં સુધી આ સિલસિલો આ જ પ્રકારે ચાલશે, ગુજરાતને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે। જૂન મહિનાની જો વાત કરવામાં આવે તો કેટલોક ડેટા અમે આપને અત્યારે બતાવીએ જેથી કરીને આપને અંદાજ આવે કે ગુજરાતનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે। જૂન મહિનાની કેટલીક તારીખો ખાસ, જો 17 જૂન ગઈકાલની વાત કરવામાં આવે તો આપને યાદ હશે પોરબંદરનો અહેવાલ પણ અમે બતાવ્યો હતો કે જ્યાં દરિયાકાંઠેથી ચરસના 1-2 નહીં પરંતુ 6 બિનવારસી પેકેટ મળ્યા અને તેને લઈને ખળભળાટ સર્જાયો હતો। આ પેકેટ કોના છે, ક્યાંથી આવ્યા, કોના દ્વારા ઘુસાડવામાં આવ્યા છે અને કોણે રિસીવ કરવાના હતા, તમામ સવાલો છે જે હજુ પણ અકબંધ છે, સવાલ થઈ રહ્યા છે જેનો જવાબ મેળવવાનો પ્રયત્ન પોલીસ પ્રશાસન કરે છે। આપ જુઓ ત્યારબાદ 15 જૂનની જો વાત કરવામાં આવે, આપણે ધીરે ધીરે આજથી લઈને પાછળ જઈ રહ્યા છીએ એટલે 15 જૂને દ્વારકામાં જુદા જુદા 3 સ્થળ અને ડ્રગ્સના 64 પેકેટ મળ્યા। એ પરથી અંદાજ લગાવો કે કેટલી હદે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે। અને 15મી જૂને જ કચ્છમાં પણ જખૌ પાસેથી 10 પેકેટ મળ્યા એટલે એ દિવસે દરિયા કિનારેથી 64 અને 10 કુલ 74 જેટલા પેકેટ મળ્યા, જે સાબિતી છે કે ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે। 11મી જૂનની જ વાત લઈ લો, મોજપના દરિયાકાંઠા પાસેથી 20 પેકેટ મળ્યા હતા અને આ 20 પેકેટમાં લગભગ 21 કિલોની આસપાસ જેટલો ચરસનો જથ્થો હતો। આ આંકડાઓ ચિંતા ઉપજાવનારા છે કારણ કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં 1600 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારમાંથી ડ્રગ્સ વિદેશમાંથી ઘૂસી રહ્યું છે અને ખાસ કરીને અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન થકી। 8 જૂને લઈ લો, દ્વારકાના વરવાડા ગામમાંથી 32 કિલો ચરસ, આ સૌથી વધારે જથ્થો આ મહિનામાં જે મળ્યો હતો અને તેની કિંમત તો કરોડો રૂપિયામાં થાય છે અને 32 કિલો જથ્થો મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા કે આટલી મોટી માત્રામાં જથ્થો આવ્યો કઈ રીતે। ત્યારબાદ 6 જૂન જુઓ, 6 જૂનમાં પણ કચ્છના ગાંધીધામ નજીકથી કોકેનના 1-2 નહીં 13 પેકેટ મળ્યા। આપ વિશ્વાસ કરી શકો કે આ ગુજરાતની સ્થિતિ છે, જે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે એ ગુજરાતમાં ડ્રગ્સ આટલા મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવે છે એટલે ગુજરાતના દરિયાને ટાર્ગેટ કરાઈ રહ્યો છે। 5મી જૂને ગાંધીધામના ખારી રોહર પાસેથી 91 કરોડનું 13 કિલો ડ્રગ્સ જપ્ત થાય છે। કેટલી મોટી માત્રામાં આ ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે અને દિન પ્રતિદિન તેની સંખ્યા વધે છે। આ તો ખાલી અમે જૂનના આંકડા બતાવી રહ્યા છે। આપ કલ્પના કરો એપ્રિલ, મે આ ચાલુ વર્ષે એ સિવાય આવનારા દિવસોમાં પણ ડ્રગ પેડલરના મોટા પ્લાન હોઈ શકે છે, જે ગુજરાત માટે મોટી ચિંતાનો વિષય ચોક્કસ બની ગયા છે। હવે ખૂબ જરૂરી છે, જ્યારે હું આપને એવું કહું છું કે ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ઇન્વોલ્વ છે તો પછી કયા રસ્તે ગુજરાતને ટાર્ગેટ કરાય છે, બિગ વોલ પર આપને બતાવીશું અને એ મેપ આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। ખૂબ જ સારી રીતે આપ સમજી શકશો આ વાતને। આપ સૌથી પહેલા જુઓ, શરૂઆત અફઘાનિસ્તાનથી થાય છે। અફઘાનિસ્તાનમાં દુનિયાનું 80% ડ્રગ્સ અહીં મળે છે એટલે 80% ડ્રગ્સ માત્ર અફઘાનિસ્તાનમાં મોટે ભાગે જે ધંધો થાય છે તે ડ્રગ્સનો થાય છે। અફઘાનિસ્તાનથી તે આવે છે ઈરાનના ખાસ કરીને ચાબહાર પોર્ટ, જે પોર્ટને આપ જોઈ રહ્યા છો, આ ચાબહાર પોર્ટ પર અફઘાનિસ્તાનથી ડ્રગ્સને લાવવામાં આવે છે। ચાબહાર પોર્ટથી કહાની શરૂ થાય છે કારણ કે જ્યારે ચાબહાર પોર્ટથી દરિયાનો ઉપયોગ થાય છે, ચાબહારથી સીધું કરાચી અને ગ્વાદર પોર્ટ પાકિસ્તાન આવે છે એટલે અત્યાર સુધી 3 દેશ, અફઘાનિસ્તાન, એ સિવાય ઈરાન અને પાકિસ્તાન, આ 3 દેશ ઇન્વોલ્વ થાય છે અને ખરો ખેલ દરિયા કિનારામાં થાય છે। ગુજરાતમાંથી પણ રિસીવિંગ જે શિપ છે તે આવે છે અને અહીંથી માલ ઠલવાય છે। કયા બંદરો ઉપર, જે આ 4 બંદર આપ જોઈ રહ્યા છો, ગુજરાતના ખાસ કરીને આ 4ને ટાર્ગેટ કરવામાં આવે છે, જેમાં જખૌ, માંડવી, મુન્દ્રા અને સલાયા। એટલે આપ કલ્પના કરો, જે વસ્તુ અફઘાનિસ્તાનથી નીકળે છે તે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન અને પાકિસ્તાન ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે અને ગુજરાતથી પછી એવું કહેવાય છે કે નોર્થમાં દિલ્હી, પંજાબ, એ સિવાય આગળના દેશોમાં પણ દરિયાઈ માર્ગે ગુજરાતથી ડ્રગ્સ જાય છે। એટલે જે સિલસિલો આપણે જોયો તે મુજબ અફઘાનિસ્તાનથી શરૂ થાય છે તે ગુજરાતમાં આવીને તેનો અંત થાય છે અને ત્યારબાદ ઇન્ડિયાનું આખું માર્કેટ કવર કરવામાં આવે છે વેપારીઓ દ્વારા અને ઇન્ડિયા બહાર પણ નેપાળ, ભૂતાન, બર્મા, બાંગ્લાદેશ તમામ જગ્યાએ મોકલવામાં આવે છે। એટલે આપ એ સ્થિતિને સમજી શકો કે અફઘાનિસ્તાન કે જ્યાં 80% ડ્રગ્સનો વેપાર આખા દેશમાં સૌથી વધારે ત્યાં થાય છે, ત્યાંથી શરૂ થઈને ગુજરાત સુધી તે આ પ્રકારે એન્ટર કરે છે। હવે વાત કરીએ અને સમાચારની, તો બુટલેગરોનો આતંક